કોઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગઈ 26ના રોજ ખારોલ ગામની સીમમાંથી એક લાશ મળી આવેલી હતી, જેના અનુસંધાને કોઠંબા પોલીસ તત્કાલ ત્યાં પહોંચી હતી અને આ ડિકમ્પોઝ થયેલી લાશ હતી, એટલે એને ઓળખ પહેલા તો મુશ્કેલ બની હતી, પરંતુ સઘન પ્રયત્નોને અંતે આ જે લાશ મળી આવી હતી એ પ્રભાતભાઈ બારિયા રહે ભીમથલ, આ શહેરા તાલુકાના વતની છે, એની હતી, જેને અનુસંધાને સૌપ્રથમ એક એડી દાખલ કરવામાં આવી હતી. આ એડીને અનુસંધાને આ જ્યારે પ્રભાતભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યો ત્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે એ જાણવા મળ્યું કે એમના શરીર ઉપર લગભગ 16 થી વધારે ઈજાઓના નિશાન હતા અને માથામાં ગંભીર પ્રકારની ઈજાઓ હતી, જેના આધારે આ એડી મર્ડર કેસમાં કન્વર્ટ થયેલી હતી. ત્યારબાદ મર્ડરની જાણ થતાં જ સૂચના પ્રમાણે એલસીબીની ટીમ હરકતમાં આવી હતી અને એલસીબીની ટીમે લાશની